Brought to you by TechnoSpark 20 series smartphones. I'm superhuman. નમસ્કાર મિત્રો શું ભારતીય જનતા પાર્ટી કોઈ અંડરકવર ઓપરેશન ચલાવી રહી છે? શું ભારતીય જનતા પાર્ટીને તેમના જ કાર્યકર્તાઓ ઉપર શક છે? શું ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર્તાઓએ પક્ષને નુકસાન પહોંચાડ્યું છે? શું કેટલી બેઠકો પર કોંગ્રેસ તરફી મતદાન થયું, ઓછું મતદાન થયું, તેના પાયામાં ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર્તાઓ જવાબદાર છે, નેતાઓ જવાબદાર છે? શું નારાજ નેતાઓએ ભારતીય જનતા પાર્ટીનો ખેલ બગાડ્યો? આ તમામ મુદ્દાઓ પર વાત ભારતીય જનતા પાર્ટી કઈ 8 બેઠકો પર ગદ્દારોને શોધી રહી છે? કોણ છે એ વ્યક્તિ કે જેણે પાર્ટીને નુકસાન પહોંચાડ્યું છે અને ભારતીય જનતા પાર્ટી તેના સામે શું પગલાં લેવા જઈ રહી છે? આ તમામ મુદ્દાઓ પર વાત આજના વિડીયોમાં. 8 લોકસભા બેઠક, જી હા મિત્રો, 8 લોકસભા બેઠક. 8 લોકસભા બેઠકમાં ભારતીય જનતા પાર્ટીને ગદ્દારી દેખાઈ રહી છે. કોઈ પોતાના જ વ્યક્તિએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની સામે પડકારો ઊભા કર્યા તેવું લાગી રહ્યું છે. આ બેઠકોના ઝઘડા સપાટી પર દેખાતા હતા, પરંતુ અંદર ખાને શું ચાલતું હતું, કોણ ખેલ રમતું હતું, તે કોઈને ખબર નહોતી. ભારતીય જનતા પાર્ટીએ આના માટે એક ઓપરેશન ચલાવ્યું, અંડરકવર ઓપરેશન, અને તેમાં તેની પાસે કેટલાય નામો પણ આવ્યા છે અને કામ હજુ પણ શરૂ છે. આ પ્રકારની માહિતી હાલ મળી રહી છે. અમરેલી લોકસભા બેઠક, ભાવનગર લોકસભા બેઠક, જૂનાગઢ લોકસભા બેઠક, સુરેન્દ્રનગર લોકસભા બેઠક, જામનગર લોકસભા બેઠક, આ સહિત વડોદરા, સાબરકાંઠા લોકસભા બેઠક, રાજકોટ લોકસભા બેઠક, આ તમામ લોકસભા બેઠકમાં ભારતીય જનતા પાર્ટી એક ઓપરેશન ચલાવી ગદ્દારોને શોધી રહી છે. જ્યારે આ બેઠકો અમારી પાસે આવી, આ બેઠકોના નામ અમારી પાસે આવ્યા, ત્યારે તમે જોશો કે વધુ ભાગની બેઠક સૌરાષ્ટ્રની છે. સાબરકાંઠા અને વડોદરા બેઠક, આ બંને બેઠક છે સૌરાષ્ટ્ર બહારની, પરંતુ આ બંને બેઠકમાં તો ટિકિટ પણ ખેંચવી પડી હતી અને અન્ય ઉમેદવારને ટિકિટ આપવી પડી હતી. તમે જુઓ, સૌરાષ્ટ્રની ભાવનગર આવી ગઈ, અમરેલી આવી ગઈ, જૂનાગઢ આવી ગઈ, સુરેન્દ્રનગર આવી ગઈ, રાજકોટ આવી ગઈ, જામનગર આવી ગઈ. આ તમામ બેઠક, સૌરાષ્ટ્ર પૂરું કવર થઈ ચૂક્યું હોય તેવું લાગે કે આ તમામ બેઠક પર કોઈને કોઈએ પક્ષ વિરોધી કામ કર્યું હોય તેવું ભારતીય જનતા પાર્ટીને લાગી રહ્યું છે. એક તરફ દિલીપ સંઘાણી CR પાટીલની સામે પડી ચૂક્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીમાં દક્ષિણ ગુજરાતનો દબદબો વધી રહ્યો હતો અને સૌરાષ્ટ્રની લોબી હવે કામે લાગી છે. દિલીપ સંઘાણી CR પાટીલની સામે જઈ ચૂક્યા છે, નારણ કાછડિયા પણ બોલી ચૂક્યા છે, અને આજ અમરેલી, આ બંને નેતાઓ જે લોકસભામાંથી આવે છે, આ અમરેલીમાં સૌથી ઓછું મતદાન થયું છે. આ અમરેલી લોકસભા બેઠકમાં કોણ ગદ્દાર છે? અમરેલી લોકસભા બેઠકમાં કોના કારણે ઓછું મતદાન થયું છે તે શોધવા ભારતીય જનતા પાર્ટી મથી રહી છે. નારણ કાછડિયા પર ભારતીય જનતા પાર્ટીની નજર છે કે નારણ કાછડિયાએ આ પહેલા પણ જ્યારે કૌશિક વેકરિયાના સમર્થકો સાથે નારણ કાછડિયાના સમર્થકોના ઝઘડાની વાત હોય કે પછી નારણ કાછડિયા ભરત સુતરિયાને 4-5 ગણાવે છે, અભણ વ્યક્તિ ગણાવે છે, યોગ્ય ઉમેદવાર નથી તેવું ગણાવે છે, તે વાત હોય. એટલે કે અમરેલી લોકસભા બેઠક અને સાબરકાંઠા લોકસભા બેઠક, આ બંને લોકસભા બેઠક મુખ્ય છે. આ બંને લોકસભા બેઠકમાંથી સૌથી વધુ ભારતીય જનતા પાર્ટીએ પોતાના જ પક્ષની વિરુદ્ધમાં કામ કર્યું હોય તેવા ઇનપુટ્સ તેમને મળ્યા છે. ભાવનગર લોકસભા બેઠક, તળપદા કોળી, ચુવાળિયા કોળી. તમને યાદ હશે કે જ્યારે સુરેન્દ્રનગરમાં તળપદા કોળીને ટિકિટ આપવામાં આવી અને માફ કરશો, સુરેન્દ્રનગરમાં ચુવાળિયા કોળીને ટિકિટ આપવામાં આવી, ત્યાં તળપદા કોળી સૌથી વધુ માત્રામાં છે. તો તળપદા કોળીનું સંમેલન મળ્યું, વિરોધ થયો, તો ભાવનગરમાં પણ અસર જોવા મળી. ભાવનગરમાં તળપદા કોળી નીમુબેન બામણિયાને ટિકિટ આપવામાં આવી, તો અમુક ચુવાળિયા કોળીએ વિરોધ દર્શાવ્યો હતો. તેના પર તપાસ ચાલી રહી છે કે પડદા પાછળ કોણ હતું. અમરેલી લોકસભા બેઠકની મેં આપને વાત કરી. જૂનાગઢ લોકસભા બેઠકમાં રાજેશ ચુડાસમા, ડોક્ટર અતુલ ચગ આત્મહત્યા કેસ અંતિમ દિવસોમાં તેમાં સમાધાન થાય છે, પરંતુ અમુક ભારતીય જનતા પાર્ટીના લોકો રાજેશ ચુડાસમાથી નારાજ હતા. રાજેશ ચુડાસમાને ટિકિટ ન આપવા માટે કહેતા રહ્યા હતા, પરંતુ ભારતીય જનતા પાર્ટીની મજબૂરી કહો કે પછી રાજેશ ચુડાસમા તમામ સમીકરણોમાં બંધ બેસતા હતા. આ માટે રાજેશ ચુડાસમાને ટિકિટ આપવામાં આવે છે અને અંદર ખાને ડોક્ટર અતુલ ચગ આત્મહત્યા કેસ ચાલે છે.
અને લોકોને રાજેશ ચુડાસમાથી વિરુદ્ધમાં મતદાન કરવા માટે કહેવામાં આવે છે, તેમાં પણ તપાસ ચાલી રહી છે. સુરેન્દ્રનગર લોકસભા બેઠક, મેં આપને પહેલા જ કહ્યું કે સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં ચુવાડિયા કોળીને ટિકિટ આપવામાં આવે છે ભારતીય જનતા પાર્ટી દ્વારા. તળપદા કોળીની સંખ્યા સૌથી વધુ છે, તેમના દ્વારા વિરોધ થયો હતો. સોમાભાઈ ગાંડાભાઈ પટેલે વિરોધ કર્યો હતો, તેમના પત્નીને પણ ટિકિટ ના મળી, તેમને પણ ટિકિટ ના મળી અને ચંદુભાઈ શિહોરાને ટિકિટ મળી હતી. સામે ઋત્વિક મકવાણા હતા અને કાટેકી ટક્કર સુરેન્દ્રનગરમાં પણ કહેવામાં આવે છે. ક્ષત્રિય સમાજે ખૂબ જ સારી રીતે તમામ બૂથમાં પહેરો આપ્યો. ક્ષત્રિય સમાજનું જે આંદોલન ચાલી રહ્યું હતું તેની સુરેન્દ્રનગરમાં અસર જોવા મળી અને સુરેન્દ્રનગરમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ શું કરી રહ્યા હતા તેના પર આજે બીજેપીનો સવાલ છે. તળપદા ચુવાડિયા કોળી પ્લસ ક્ષત્રિય સમાજના આંદોલનને શા માટે ત્યાં શાંત ના કરી શક્યા, આ માટે પણ ત્યાં તપાસ ચાલી રહી છે. જામનગર લોકસભા બેઠક પૂનમ માડમ સીધા નીકળી જશે. પૂનમ માડમ 5 લાખની લીડ મેળવી લેશે તેવી વાતો હતી, પરંતુ પૂનમ માડમ અંતિમ દિવસોમાં મૂંઝાયા હોય તેવું લાગ્યું હતું. જેપી મારવિયા સામે હતા, લેઉવા પાટીદાર ચહેરો. લેઉવા પાટીદારની સંખ્યા પણ જામનગરમાં મોટા પ્રમાણમાં છે અને તે જોઈ શક્તિસિંહે તે જ પ્રકારના સોગઠા ગોઠવ્યા અને જેપી મારવિયા પ્રચારમાં ના ઉતર્યા, લોકસંપર્ક તેણે ઓછો કર્યો, પરંતુ આમ છતાં પણ મતદાન જોઈને કહેવામાં આવે છે કે પૂનમ માડમ મુશ્કેલીમાં છે. પૂનમ માડમ જીતી જશે એ વાત અત્યારે અમને દેખાઈ રહી છે, પરંતુ મુશ્કેલી જેપી મારવિયાએ તેની ઊભી કરી હતી એ વાત સીધી અને સ્પષ્ટ છે. પૂનમ માડમના મત વિસ્તારમાં ક્ષત્રિય આંદોલનનો ખૂબ જ વિરોધ થયો. બંધ ડીજે ક્ષત્રિય વિસ્તારોમાંથી નીકળતા હતા. પૂનમ માડમની સભાઓમાં ક્ષત્રિયોના ટોળે ટોળા પહોંચતા હતા અને વિરોધ નોંધાવતા હતા. પૂનમ માડમની સભાઓમાં જેટલા કાર્યકર્તા હોય તેથી થોડી ઓછી માત્રામાં જ પોલીસ, એટલે કે આખો પોલીસનો કાફલો લઈ જવામાં આવતો હતો. એટલો ક્ષત્રિયોનો ખોફ રહ્યો તો આની પાછળ કોણ હતું? શું ભારતીય જનતા પાર્ટીના ક્ષત્રિય નેતાઓએ કોઈ કામ ન કર્યું? આને પણ તપાસ ચાલી રહી છે, આની પણ તપાસ ચાલી રહી છે. રાજકોટ લોકસભા બેઠકમાં પરસોત્તમ રૂપાલા નું નિવેદન સામે આવે છે ક્ષત્રિય સમાજને લઈને, જે વિવાદ આજ સુધી ચાલી રહ્યો છે અને ત્યારબાદ કહેવામાં આવે છે કે પરસોત્તમ રૂપાલાને પાડી દેવા માટે ત્યાંના જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ઊભા થયા હતા. જોકે રાજકોટમાં ભાજપ અને કોંગ્રેસ બંનેને પસંદ નહોતું કે અમરેલીથી બંને ઉમેદવારો આવ્યા. ભારતીય જનતા પાર્ટીમાં જ પણ તેવી સ્થિતિ હતી કે પરસોત્તમ રૂપાલા નહીં પરંતુ સ્થાનિક ઉમેદવાર આપવામાં આવે. પરસોત્તમ રૂપાલા આવી ગયા પછી શું કરવાનું? પ્રચાર તો કરવો પડે અને લોકોએ પ્રચાર પણ કર્યો, કાર્યકર્તાઓએ પ્રચાર પણ કર્યો, પરંતુ પેટમાં પાપ હોય તેવું લાગતું હતું. ભરત બોઘરાએ કહ્યું કે જો મારું નામ આમાં હશે તો હું રાજીનામું કરી દઈશ, રાજકારણ મૂકી દઈશ. આ પ્રકારની પણ માહિતી પહોંચી હતી. રાજકોટમાં પણ તપાસ ચાલી રહી છે. સાબરકાંઠાની તો ખબર છે કે સાબરકાંઠામાં શું થયું હતું. સાબરકાંઠામાં ભીખાજી ઠાકોરને ટિકિટ આપવામાં આવી. ભીખાજી ઠાકોરે ફેસબુકમાં લખ્યું કે અનિચ્છા દર્શાવું છું, ચૂંટણી નથી લડવી. પાછલા બારણે લોકોએ તેવું કહ્યું કે ભીખાજી ઠાકોરને આ વસ્તુ કહેવામાં આવી કે તમે લખી નાખો, તમારી ટિકિટ ખેંચાઈ રહી છે. ભીખાજી ઠાકોરના સમર્થકો મોટી માત્રામાં ભાજપ કાર્યાલયની ફરતે પહોંચી ગયા. વિરોધ કરવામાં આવ્યો, પરંતુ થયું શું? અંત સુધી ભારતીય જનતા પાર્ટીએ ભીખાજી ઠાકોરને ફરી રિપીટ ના કર્યા, પરંતુ ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીને મોટું નુકસાન થયું છે. કોંગ્રેસને ફાયદો થયો છે અને ભારતીય જનતા પાર્ટી જીતે છે તો પણ લીડ મોટી નહીં હોય. વડોદરામાં રંજનબેન ભટ્ટને ટિકિટ આપી. ભીખાજી ઠાકોરની જેમ જ તે ફેસબુકમાં લખ્યું, અનિચ્છા દર્શાવીશ. પહેલા રંજનબેને લખ્યું હતું જોકે, અને રંજનબેનની જગ્યાએ અન્ય ઉમેદવારને મૂકવામાં આવ્યા. હેમાંગ જોશી મૂકવામાં આવ્યા, પરંતુ હેમાંગ જોશી બહારના છે, અહીં ભણવા આવ્યા હતા અને અહીં તેમને ટિકિટ આપી દેવામાં આવી. તેનાથી પણ સિનિયર નેતાઓ વડોદરામાં છે. આવા કેટલાય સવાલો થયા, આવા કેટલાય પ્રહારો થયા. અંદર ખાને હેમાંગ જોશીની વિરુદ્ધમાં કામ કરવામાં આવ્યું, તેમાં પણ તપાસ ચાલી રહી છે. કુલ 8 લોકસભા બેઠકમાં ગદ્દારોને શોધવામાં આવી રહ્યા છે. એ ગદ્દારો નારાજ પણ હતા, એ ગદ્દારો સાથે કદાચ ખોટું પણ થયું હોઈ શકે અને તે કારણોસર જ તે લોકો મેદાને આવ્યા હોય. અમરેલીથી નારણ કાછડિયા તેમાંના એક છે કે 2019માં પરેશ ધાનાણીને એ સ્થિતિમાં હરાવે છે કે જ્યારે કોંગ્રેસનો અમરેલી લોકસભામાં દબદબો હતો. આમ છતાં નારણ કાછડિયાને કાપવામાં આવ્યા. અન્ય જે તેનાથી ઓછી પણ લીલા આવ્યા હોઈ શકે તેને રિપીટ કરવામાં આવ્યા. તે નારાજગી પણ હોઈ શકે. કુલ 8 બેઠકો છે અને 8 બેઠકોમાં અત્યારે ભારતીય જનતા પાર્ટીનું અંડરકવર ઓપરેશન ચાલી રહ્યું છે. જોવાનું રહ્યું આવનાર સમયમાં કોના નામ સામે આવે છે. આ તમામને ધીરે ધીરે ખતમ કરી દેવામાં આવશે. CR પાટીલ તમામ પર નજર રાખીને બેઠા છે. નામ પણ ખબર છે, બસ પુરાવાની જરૂર છે. આવનાર સમયમાં તેમની પર કાર્યવાહી કરવામાં આવશે અથવા તો
આગળના સમયમાં જવાબદારીમાંથી દૂર કરવામાં આવશે ત્યારે તમે સમજી જશો. આપને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી જણાવશો. 8 લોકસભા બેઠકમાં ગદ્દાર કોણ છે? ભારતીય જનતા પાર્ટીની ચૂક ક્યાં પડી? કોંગ્રેસે તેવું તો શું કર્યું કે આ વખતે આટલો મોટો બખાડો થયો? આપના અભિપ્રાયની રાહ રહેશે. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં. મને આપશો રજા. નમસ્કાર.